મારે કોઈ ખબર પડતી નહીં. પ્રભુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. શું કરો છો? આવું દેખાશે, શું કરીએ છીએ? હું એ દેશો તલો આપણે જઈએ ભરતભાઈ સ્ટુડિયોમાં થોડું આધાર કાર્ડ લિંક કરાવવું હતું. કીધું આવ્યા છે ચા પીતો જાઉં. અને હું ચા પીતો જો યાર. અરે માર લગન કરે છે 2 મહિના નહીં થયા. આ ઘરનો લોકો ખાઈ જુઓ. શું સુધી? અરે આ મારા બાજુમાં મોટો ભાઈ ખરો ને, અલે એનું બૈરું મારા ઘેર આવે, મારા બૈરાને હીખોમાં ના લાલ કરે. અલે એનું બૈરું તો જીવ પણ મારું બૈરું જતું રહ્યું. આ જો જાતે રોજ ઉપર હશે. અરે લોક માર દીધું છે તો બહાર રહીને આ બોય કે રોજ ઉપર હશે. બોલો શું કરવાનું? કયો મારે જતું જ રહ્યું? અલે આ જતું રહ્યું નહીં, જતું રહ્યું. પણ બોલ્યા છો તમે? કોઈ બોલ્યો નહીં. બાપાજી તો 2 મહિના નહીં ત્યાં લગ્ન કરે. અને અમારા બાજુ વાળી પેલી વંતરી ખરી ને, એ મારા બૈરાને બધું હીખવાર કરે. ના એવાનું ભર કરે એટલે મારી બૈરી તો જતી રહી. અને આ બ્યાજો એના કરતો તે ઓઢોડ્યો તો સારું હતું. હા તે ગોમમાં સરપંચ ભેગા કરો હેડો પણ જવાન સાથે મેં આવીએ લઈ આવીએ. બીજું શું? અલે જવાની વાત સાચી છે. જે હોય ત્યાં તો મરચું વાટો છો ને કે ચટણી બનાવતા લાગો. મરચું રોટલો જ ખાવું પડે. બીજું ખાઈએ કયો? જણામાં હું જોતા આવું હમણાં જાઉં છું તળું જોતા. લે બાબા બહેની. અલે બહેની નહીં લે, પેટી લાવવાની કઈ હતી. પેટી લાવવાની હતી બાબા. પેટી તો નહીં લેવા જવું પડે. પેટી ગલ્લા લે જઈ પડે. ઓહો પછા કાકા જય માતાજી. એવું છે કયો મજા? અરે આ કંટાળીએ મારું આ ધૂપડા જાતે દેજો જો કાકીને ઢોલાજીને બૈરીએ મારું કરવાની કોઈક ભરાયો તો કાઢી મેલી. બોલો આટલી મારો એમ કરે છે. હા તારે એટલે છોકરા પૈનામ આયા ને એટલે આ છોકરોને હું ના જોઈ બોલો ના રહી રહી તમને છે ને ઇસ્કારો ક્લેસ આવા. હું કવા આ ઢોલાજીને બૈરી મારી બેન હું પર આવી તો બધું લઈને જતી રહ્યું. ઢોલાજીને બૈરું જતું રહ્યું છે. જવા દે જવા દે. તમારા બધા ભાઈઓને રાગત ને યાર આવું સા ઇસ્કારા છે ને તમારે નહીં ફાવતો તો મારે બધું કરવું પડે. છોકરોને ખબર નહીં પડતી કઈ. એ હારા લઈ આવો મેં છોકરો કો સંબંધ આવશે ગોમમાં સમાજમાં હું વાતો થોય. પણ કોઈ કહેવા વાળું જ નહીં કે બૈરોન બધા કહેવાનું ઘર તમારો વાકડો ચલાવે. તમારે બે માણસો સમજુ લેવું પડે. ગમે જેવો પ્રશ્ન હોય તમારે સમજવાનો હોય. બરોબર. પણ આમ તમે કોક આમ જાઓ ને સરપંચ ને લઈ જાઓ ને લઈ આવો બૈરી ને. હા માથે ના કહેવાય. કોક વાતો કે છોકરો કો સંબંધ નહીં કરાવે. એ કોક 2 જણા જઈને લઈ આવો બધા. તમારે લઈ આવવાનું અમારું. મેં તો કરો ગાડી કરો તો મેં તો ગાડી પાછલી સીટમાં બેસી જઈએ. પણ મને આ બધો લાગીને બેરી હું પર આવી છે ત્યાં તો બધો વેમ કરે છે ને. મારા આટલી અમે તો જઈએ તારે ખાયા પણ હું તલો જ જાઉં છું. હેડો તારે છોકરોને આવડા છોકરાને કોઈ વેમ એવો હોય ખરો? એવો હજી તમે મળો હેડો. અને આ ઉપર આવે કોઈને એટલે રમતા એટલે ગોવિંદ આવો લે આવો. અને તમે કોક દેવલે તાર મને સમજાવ લઈ આવો. તમે છે ને તાર માન કોક સમજાવ લઈ આવો લે કે આ મારે આટલી મારા આ લોકો વેમ કરી કે કેમ જતા રહે તો તમને તો ખબર પડી જો કે સાધન કરી આલો લે. ગમે તે પેલા મગનભાઈ કેવો રિક્ષા કે ફોન કરાવું છું હું લઈ આવ્યો અને લઈ આવો. આના કા આટલી ઉંમર ક્યાં હું ક્યાં ઉડા કાકર તારું જો લેતા હેરો લેરો તન કે જો લે નકા આટલી ઉંમર મારી હાઈટ કટાવવાની છે મારે બધાનું. જાઓ જો હેરો. અરે ઓહો છોટુ પા આવો. બા જય માતાજી. જય માતાજી જય માતાજી. તો જીયા લાગે મીટિંગ માં સોય જઈ આવું છે. આ બધો ચાલુ છે તો ફરું છું થોડો. તમે 3-4 વર્ષ તો તમારે નીકળી ગયો. અમે 1 વર્ષ રહ્યું. ઓહો તે લેવું પણ થઈ ગયા પાછા. આ તમારા પેલા હું તો જોતો ઢોલાચીસ પશુભાઈ ને એ બધા યોને તો બહેરો જતો રહેશે. બહેરો જતો રહેશે. એ હેડો આપણે કહીએ લાલભાન પાંચ જતા આવીએ ત્યાં કહીએ હેડો આપણે. યોના તો બધો ત્રાસ છે. બહેરો જાણે તાને જતો જ રહેશે. અને વેમન બહેરો જતો રહ્યો. એવું છે. આ તો હેતરમાં જાય તો વાળે પાછા અંતાઈ રહ્યો. અને જો તમે કેતા હોય તો હું આવું તો બહેરો લઈ આવી. તો ભલા ની મને તો જોરદાર કીધું. શું કીધું? આ તો કે બૈરું ચાલ લેવા જાય તો વારમાં તો તને ઓધરો સાપડો હોય એમ પડી છે મય. આટલા બધા વેમીલા તમે કેતા હોય તો લઈ આવી આપણે. લઈ આવી પણ સરપંચ આવું છે. તો ગોમો યાર આમ તમે મોટા રહ્યા આપડે ગોમની આબરૂ જાય. કોઈ જોતા ને ઢોલોજી ટચ કરે. કોઈ મરચું એક તારે રોટલો તો નહીં હું ઊંચો ખાસી હેડો તારે આપણે લાલ બાપા છોકરો જો કે તું બે બે અને એકડા હોત ને તે ઢોલાજી ઘર બાદ જતા હતા. મુકુ લાલભાને લઈ જઈએ ચોકન આ યંગ ઘેર થી જતો રહેશે રી હે તે મુકુ તમારા ઘેર ચા પાણી કરી પછી જઈએ બાજુ કહીએ
સમ તમે કોની વાત કરો છો સરપંચ બેહો તમે કોની વાત કરો છો કાકા તો જો માગેરે તારું છે એ તમે મમ્મી જો દક્ષાબા ઓ એ જતો રહેશી સમ હું ખબર હું થયું લાલ પતા માર પાછું આ બાજુમાં નહીં તો લોજી ઇન ભાઈ હલાલા કાંઈ પેલા પછી પણ ભાઈ હલાલા કરે તું ભર મોટો લાજીને ફોન કરું હું નતો કેતો હો ડોલાજી ચોકન છો આમાં ચોકડ હોય ઓય આવો કર ભાઈ બાઈ નેકો તમારા ઘર ઘર જાય છે બાજુમાં આવો લાલ ભાંગ ઘેર હા આવું એ આવો તો અહીં આવો હેડો અલે વિક્રમ બા કેટલા છો તમે હલો હા બોલો એ આવો જલ્દી ઓય આવજો લાલ ભાંગ ઘર બાજુ આવો જલ્દી એ આવો હેડો એ હા આ તઈને પૈસે તઈને માં રાગે સર નહીં અરે ઓહો એ રાજો ચટણી નહીં ખાવી એ હા કોમ તો કરવા દો લે મને કોમ તો કરવા દો તમે આવો એમ કરો આવો ઓય આવો એ આયા પેલા આવો તમે ઓય આવો તમ બધું હોય તમ નવા ગામમાં બધાનો બૈરો છે તઈ ભાઈ અનંત બૈરો જતો રહેશે મારે સરપંચ હોવાનું શું કરવાનું બધી એનો આ પોતે બધા વેમીલા છે ખુદ સરપંચ સાહેબ એ વાત તો ખોટી અમે વેમીલા નહીં આ લાલભા ખરા ને ઈઓનો ઘેરથી દક્ષાબા હા. એ મારા બૈરાને બધું હાથ મંગ ભરે અલે માર તો 2 મહિના ને છે લગન કરે આ મંગુએ જતી રહી એ જતી રહી લાલભા વાત સાચી છે બધી તમને અમારો આવરો છોકરો છે અલે તાર માં એવું છે લે ના ભાઈ અલે તને કઈ ખબર હોય હા તો કાકી તું આપો બંધ કર તું બંધ કર એ છોકરા કશું ના કહેવાય સરપંચ બે ને નામ ઉઠા તારા નહીં બોલવાનું સરપંચ સાહેબ આ જોવાય આ 30 વાના દાર આવી ગયા છે મારા અત્યારે 14 ટીસ કરજો આ લાલભાઈ નું કોઈ તમારા છોકરા બે પૈનાવા આવી ગયા છે ભલા હા, પણ મારા સપા આટો લાગીને કરવાને હું પર આવ્યો ને તો મારા ઘેરથી નો ના દે આ મારો છોકરો મોટો થઈ ગયો છે ને મારું આબરૂ જાન માર પર એમ કરે છે આટો લાગીને વઈ આઈ તી ને પાછી ઉંમર હાય કૂટવાની ઉંમર વેમ આવી ગયો તમારે આ માર તો એવું કાઠું થયું છે ને મારી વાત તો બસ છોટું ભા માં બૈરી 2 મહિના થયા મનુ કે છે કે આપણે બીજો સો બેવા ના જો લાલભાની કમ બેવા જાવ અને તો પછી ભાની કમ બેવા જાવ મુઘાર તો જાતા ને પણ આ લાલભાન વહુ ખરી વંત્રી એ દક્ષાબાઈ એ મારા ઘેરથી સિકબર હું ભરાયું અને જીતો જી પણ ઘરનો લોક મારી જઈ તો પછી આપણે તન તમારે કોઈના બેડા અરે એવું જ કર્યું લોકમાં તોરું પડ્યું લોટે નતો તો તમારે રોટલા કરતા ને છોકરો તો કે પપ્પા ખાવું છે હું ખાવું એ તમે ખોટું કર્યું એ તારું તોડવા નતું એ પોલીસ કેસ થાય તો બતાવતા ખબર પડે કે ભાઈ જો મારા ઘરનો લોક મારી હવે હારા થઈને તઈને વેમીલા છો હવે છોટું ભા હવે એક જ એના રસ્તો મનમાં છે એના બહેનાના મનમાં હું દિલમાં હું છે આપણે જોવાનું પડે યાર બરાબર તઈનો ખેતરમાં ચાલ લેવા જાય તો એ નોડિયા પેઠમ તમે વારેમાં હાથ થઈ છે વારેમાં આ સરપંચ પાડી ગયા છે તમારું એટલે હું તો નેક સાફ કરતો કોઈ વેમિલો નતો નેક સાફ કરતો તો અને પેલા ગાય કાજ વાટતો તો બસ હા તો સરપંચ હું જઉં મારે પેલા ગાયને સાઈ નાખવાની છે હું થોડું કોમ જઉં હા જલ્દી આવો પછી આ પછી જોય જ ને પછી ભાઈ રૂપિયા ના કરે પણ તમારે તઈન ભાઈઓને જ ગામમાં રાગ નહીં તમારે દિવાળી ચોપી છે ભાઈ સાબુતી કરાવો ફોન લાય તાર ફોન લાજી લ્યો લગાવ તમારો ફોન કરો તમારો ફોન લગાવ હેલો હેલો હા બોલો શું કરો છો તમારું કાઢું હું તો ફોન કરતા નહીં ચાલ ને અરે હું કહું છું આ તો જિંદગી શીખ મારા બૈરાને તાર ઘેરથી કટાઈ એમ કીધી તો ટીકર ફોન કરું છું હા બોલો કરો હા બોલો બે બહેન સર આવા છે ને બધા લાવણી નીકળી છે આ પેલા પૈસા ભાઈ એમ કહેતા કે તમારા બૈરું નાટક કરે ના એ તો માર પાંડે હવા તો પેલી સર આવી હે દક્ષાબાઈ અલે આ તારી વહુ એ સર અરે વંત્રી તું સર આવશે મારા વહુ ને તું ઉપરથી તમારું ઘર ભાગ્યું અલે મારા વહુ જો 2 મહિના ને ત્યાં લાગે કરે 2 મહિના સરપંચ આપણે હોપડ્યું બરાબર ભાભી કે માં બડે ઉભર થાય આ તો વૈત્રી આ હોય જ બધી ખો પડેલી જો ટોલાજી આ ઉના ચાલે ભાઈ હા સરપંચ સાહેબ તમે ફોન મેલ હે પેલા બસ આવું છું અમારે દેખાય મને સરપંચ સાહેબ તમે હોબરો જો તમારી વહુ જતી રહે તો તમને કેટલો ગુસ્સો આવે અરે બોલવામાં સરપંચ મર્યાદા રાખવી પડે અરે મર્યાદા બરાબર કહેવાય અરે મર્યાદા તો કશું ના રહે હે 2 મહિના થયા લગન ના અલે હરકું તો બધું કોઈ જોઈએ ના હોય તે તારા બૈરી તો પછા બન બૈરી કાઢી અલે મારી બૈરી ને કાઢી આ ઓની વહુ ખરી વંત્રી ઇનેસ કાઢી છે પછા બન બૈરી કોને કાઢી
અમે દુઃખ તમને બધાને ખોટું લાગે હું અને ઘરવાળો આયા તો અને એ વખત પેલા હું કરતો તો હું તો ખાલી તો કરતો હતો બરોબર તને હમણાં થી કહેતા હતા કે ડોલાજીને બૈરીએ કાઢી એટલે મને કન્ફ્યુઝ થઈ ગયો કની બૈરે કા પણ બધો ભેગો થઈને કહો મને એમ કહું આને કાઢી પણ આ એ ફોન ઉપર એમ લાગે છે છોટુભા આવવાનો એક જ રસ્તો હવે સમાધાન કરીને લઈ આવો અને બૈરોને તમે રવાના તો સરપંચ આપણે આવે એટામ પડવું નહીં આજે લાયા કાલ પાછું આ તો ત્રીજી વખત થયું આ તો ત્રીજી વખત થયું મારા હારા જાતે રોંધી ખોસી ખાવા દો તો પછી હું હેરાજ નો માલ દઉં છું. મારે નહીં રહું છું તારી વાતો પર તમારે જે કરો એ કરો મારા બૈરાને તમે જઈને સરપંચ સાહેબ જે તેરી આવો અને ઓનું બૈરું ખાડામાં નાખો સરપંચ આપણા આમાં પડવું નહીં આપણા કાજી ઘર નહીં મોટતા નાના દીઓરે જાતે જશી લેવા ના સર તો પછી હું જઉં તાર મને ઉકલા આ તો સમાજ રીતે આયા આપણા ભાઈઓ પાણા પણ આ તઈ ભાઈઓને જ રાખ નહીં તો એ વાત આપણે સરપંચ રોજ રોજ આપણે નવરા છીએ લખીને લઈ લેવા આ લોકો જોડે આપણે નવરા છીએ ના અમારે ખેતીવાડી છે મારે ઢોરો છે ઘેર આ તો સરપંચ કોઈ કરો રસ્તો કાઢો મને સરપંચ સાહેબ તમે નાય લાવો બધું હેડો હા સમાધાન તમારે કરવાનું છે અને સરપંચ તમે બન્યા છો તો ગામનું તમારે તો જોવું પડે કે ના જોવું પડે અરે ત્રણ વખત જોયું તમે ત્રણ જણા હંપી ને માપા ના આવો અમે સરપંચ ને બે આવશું લેડો હા, હા. આજે નહીં આવે કે કાલે નહીં આવે આ જોંદી આરે મારી બહેરીને જઈને નહીં લઈ આવો ને અને તોંદી હું આજે નહીં આવો ગામનો કૂવો છે ને વારો છે પડી મરી જો હા તારી વહુ એ કાઢી આ જો તારી માને બાપા ના આશીર્વાદ તમે ફોડા જેવા નહીં બે જણા તે તમારું અમારે જાતે રોટલા બનાવવા પડતા હતા કોઈ નતું મશીન મૂક્યું અલ્યા તમારો તો તમારો છોકરો રોધ્યાલ તમને તમારો આ બે ફોડા જેવા છોકરો રોધ્યાલ અલ્યા મારા જાતે કોમ કરવું પડે આ તારનો મરતું વાટતો તો હા અને રોટલા ખાવા તો બાકી શું અલ્યા તારી માનું ખાલી આવા તો દે એ લફલે લાફો મારું નવરા જો કાકા જતી રહે એ બોલો મમ્મી ને ઓણે કા અલ્યા તારી માએ મારી વહુ કાઢી એટલે મારી વહુ કાઢી પૂછક મમ્મી એ બાપા બોલો મારા નહીં બોલો તે તમારા ગમે એમ કરો પણ લાવો હેરો તમારે તો તમારા ઘરે બધાને બૈરો કાઢ્યો આખી જિંદગી આશીર્વાદ છે અને જે હું તમે કહું ફોન છું તો કરો એ ભત્રીજાઓ તમે હોપડો હું કહું આપણે મારી બહેરી કાઢી તમારી માને કાઢી તમારી વહુને કાઢી આજ આ મૂડમાં આખું થક જ કાઢી ગયા લે આપણે જોઈએ આમ કાઢી ગયા લે આ મોડા જેવું થક છે ને કાઢી આ મોડા જો આ મોડા જેનું મૂડ હતી ઉઠાઈ દઈએ ને તાના આપણે ઘરમાં રાગ હે હા ના જોવા નહીં કેતા આય ના જોવા કે વહુ ના જો કાઈ નો ભાઈ તો છોકરો ના જોવા આ ઉઠલે જ મેલ લે ગોમની બહાર જ કાઢી મેલે ભલે નદી ના ઓ ગમો મેરી મર્યું હા એઓને જે કર્યું એ કર્યું હા અને મિત્રો વાત કરી મને જો મિત્રો આ મારા ભાઈઓ તો રાગ નહીં હે અમારો બૈરો આ દક્ષાબા આ મંગુબા હા બધો બૈરો ની તો જતો રહ્યો છે આ મારું ખુદ જ જતું 2 મહિના થી લગન કરે પણ તમે આવું ના કરતા મિત્રો તમે કાં તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવે છે પણ સમજ્યા લાયક વિડીયો છે અને અમારી ચેનલ છે SK ગુજરાતી કોમેડી અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કરપાડા